વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન આપણે ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે અલિંગી પ્રજનનની અંદર ત્રિભાજન, કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ વિશેની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે ફૂગ અને લીલની અંદર જે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે એ અંગેની આપણે માહિતી લેવાની છે. તો ફૂગ સૃષ્ટિના જે સભ્યો છે અને લીલ સૃષ્ટિના જે સરળ કક્ષાની વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓ અને ફૂગની અંદર વિશિષ્ટ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિઓ જે છે એમની રચનાઓ જોવા મળતી હોય છે અને જેના દ્વારા તે અલિંગી પ્રજનન દાખવે છે. હવે આ જે રચનાઓ છે એની અંદર ખાસ કરીને ચલ બીજાણુ અને કણ બીજાણુઓ જે છે, જે સામાન્ય રીતે લીલ અને ફૂગની અંદર જોવા મળતી આ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે. જે બીજાણુ નિર્માણની પદ્ધતિ છે, બીજાણુ સર્જન અથવા તો બીજાણુ નિર્માણ થાય છે, જેની અંદર ફૂગ અને લીલની અંદર સામાન્ય રીતે બે પ્રકારના બીજાણુઓ જે છે એ નિર્માણ પામતા હોય છે. એક છે ચલ બીજાણુઓ, કે જેને ઝૂ સ્પોર્સ ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. તો આ જે રચના છે એ સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. ચલ બીજાણુઓ ચલિત રચના, કે જે ખાસ કરીને કશાધારી હોય, કશાની હાજરી હોય એટલે એ ચલિત હોય, અને ચલિત હોય તેવા બીજાણુઓ કે જેને ચલ બીજાણુઓ ઝૂસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ અને આલ્બ્યુગો, જે ચલ બીજાણુઓના ઉદાહરણ છે. અને બીજી જે અલિંગી પ્રજનનની રચના જોવા મળે છે, જે કણ બીજાણુઓ છે, કે જેને કોનેડિયો પણ કહેવામાં આવે છે, કોનેડિયા, બરાબર, કણી બીજાણુઓ. તો કણી બીજાણુઓ જે છે એ સામાન્ય રીતે એની અંદર કશાની ગેરહાજરી જોવા મળે છે અને અચલિત પ્રકારના હોય છે. ઉદાહરણ છે પેનિસિલિયમ, મ્યુકર અને રાઇઝોપસ. તો બે પ્રકારના બીજાણુઓ, ચલ બીજાણુઓ અને કણી બીજાણુઓ. ચલ બીજાણુઓ જે છે એ સામાન્ય રીતે ચલિત રચના છે, કશાની હાજરી જોવા મળે છે, જે ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ અને આલ્બ્યુગો એના ઉદાહરણ છે. ત્યાર પછી અન્ય અલિંગી પ્રજનનની રચના કે જે કણી બીજાણુઓ છે, જે કોનેડિયો અથવા તો કોનેડિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જેના ઉદાહરણ છે પેનિસિલિયમ, મ્યુકર અને રાઇઝોપસ. અહીંયા ચલ બીજાણુ અને કણ બીજાણુઓનો જે ઉદાહરણ છે, જે ખાસ યાદ રાખવાના છે. ચલ બીજાણુઓના ઉદાહરણ થશે ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ, આલ્બ્યુગો. એવી જ રીતે કણી બીજાણુઓ અથવા તો કોનેડિયાના ઉદાહરણ છે પેનિસિલિયમ, મ્યુકર અને રાઇઝોપસ. ત્યાર પછી વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રજનન વિશેની માહિતી લેવાની છે. નેક્સ્ટ ટોપિક આપણો છે વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન. હવે પ્રાણીઓ અને જે અન્ય સજીવો છે, જેની અંદર આપણે અલિંગી શબ્દ જે છે એ સ્પષ્ટ રીતે આપણે વાપરીએ છીએ. જ્યારે વનસ્પતિઓની અંદર સામાન્ય રીતે આપણે વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વાપરીશું અથવા તો વાપરવામાં આવે છે. એટલે વનસ્પતિની અંદર જે અલિંગી પ્રજનન જોવા મળે છે એના માટે સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાતો હોય છે. પ્રાણીઓ અને અન્ય સજીવો માટે આપણે અલિંગી શબ્દ વાપરતા હોઈએ છીએ. હવે યાદ રાખીશું કે વાનસ્પતિક પ્રજનન એટલે કે વનસ્પતિઓની અંદર જે અલિંગી પ્રજનન જોવા મળે છે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીશું. હવે અન્ય એક વ્યાખ્યા છે વાનસ્પતિક પ્રસર્જકો, બરાબર, અથવા તો વાનસ્પતિક પ્રસર્જકો કોને કહેવાય?
વનસ્પતિઓની અંદર જે વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જોવા મળે છે. કેવી રચનાઓ છે? વાનસ્પતિક પ્રજનનની રચનાઓ. હવે કઈ કઈ છે? તો ભૂસ્તારી છે, ગાંઠામૂળી છે, અધોભૂસ્તારી છે, ગ્રંથિલ છે, ભૂસ્તારિકા છે, કંદ છે વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ બધા છે વાનસ્પતિક પ્રજનનની રચનાઓ છે. અને આ જે રચનાઓ છે એને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે, કે જેના દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. આ બધી રચનાઓ છે ભૂસ્તારી છે, ગાંઠામૂળી છે, અધોભૂસ્તારિકા છે, ગ્રંથિલ છે, ભૂસ્તારિકા છે, કંદ છે. આ બધામાંથી આ એક રચનાઓ છે, વાનસ્પતિક પ્રજનનની રચનાઓ છે, જેના દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. અને આ જે રચનાઓ છે એને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે. વાનસ્પતિક પ્રસર્જકોની જે રચનાઓ છે એ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ જે છે એ ભાગ લેતા નથી. એટલે કે આ જે રચનાઓ છે એના સર્જનની અંદર બે પિતૃઓ ભાગ લેતા નથી. એટલે આ જે રચના છે એ કેવી છે? અલિંગી પ્રકારની છે. આપણે અલિંગી શબ્દ વાપર્યો. અલિંગી પ્રજનન વિશે માહિતી લીધી ત્યારે કહ્યું હતું કે જેમાં એક જ પિતૃ ભાગ લેતો હોય. તો એવી જે રચના છે એ અલિંગી પ્રજનનની અંદર આવે છે. અને બે પિતૃ ભાગ લેતા હોય તો જે આપણે લિંગી પ્રજનનની વાત કરીશું. હવે કેટલાક પ્રકારના વનસ્પતિઓ જે છે એની અંદર જે આ વાનસ્પતિક પ્રસર્જકો છે વિવિધ પ્રકારના, તો કઈ વનસ્પતિની અંદર કયા વાનસ્પતિક પ્રસર્જક દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે એની થોડી વાત કરીએ. તો બટાકા. તો બટાકાની અંદર ગ્રંથિલ પરની કલિકા અથવા તો આપણે એને આંખ કહીએ છીએ. તો આ આંખ અથવા તો ગ્રંથિલ પરની જે કલિકા છે બટાકું, બરાબર, કે જે એક પ્રકાંડમય રચના જોવા મળે છે. તો એના પર આંખ અથવા તો કલિકાનું નિર્માણ થાય છે. અને આ કલિકામાંથી નવા વનસ્પતિ પ્લાન્ટ્સનું નિર્માણ થતું હોય છે. ત્યાર પછી કેળા અને આદુ, આ બંને જે છે એ ગાંઠામૂળી દ્વારા નવા છોડ એમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો આ વનસ્પતિઓની અંદર જે રૂપાંતરિત પ્રકાંડ છે, આ પ્રકાંડની અંદર રહેલી જે ગાંઠો છે, આ ગાંઠોમાંથી પ્રાંકુર નીકળે છે. એટલે કે નવી વનસ્પતિનો ઉદ્ભવ થતો હોય છે. હવે જ્યારે આ ગાંઠ છે એ ભીની જમીન અથવા તો પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એ મૂળ અને નવા છોડ વિકસાવતા હોય છે, બરાબર. તો જ્યારે ગાંઠ જે છે એ પાણી અથવા તો ભીની જમીનના સંપર્કમાં આવતી હોય છે ત્યારે એ મૂળ અને નવા છોડને વિકસાવે છે. તો આ રચનાઓ જે છે એ બટાકાની અંદર યાદ રાખવાનું, ગ્રંથિલ પરની કલિકા દ્વારા, કેળા અને આદુને ગાંઠામૂળી દ્વારા નવા છોડ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે પાનફૂટી, બરાબર. પાનફૂટી એના નામ પરથી ખ્યાલ આવે કે જે પાનફૂટી છે એનું પર્ણ છે, આ પર્ણની કિનારીઓ પર ખાંચો જોવા મળે છે. અને આ ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. આ બધી આકૃતિઓ જે છે એ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. બટાકાની આપણને કલિકા એની દર્શાવેલી છે. ત્યાર પછી કેળા છે, કેળા નથી, આદુ છે, આદુની અંદર ગાંઠામૂળી દર્શાવેલી છે. ત્યાર પછી પાનફૂટી છે. પાનફૂટીની આકૃતિમાં જોઈ શકાય છે કે પર્ણની જે કિનારીઓ છે, આ કિનારીઓ પર એની જે ખાંચો છે એ ખાંચોમાંથી અસ્થાનિક પ્રકારની કલિકાઓ ઉદ્ભવે છે. અને આ કલિકાઓ જે છે એ નવા છોડનું નિર્માણ કરે છે. તો આ બધા વાનસ્પતિક પ્રજનન જે છે અલિંગી પ્રકારનું થતું વાનસ્પતિક પ્રજનન. તો આ પ્રજનન સર્જવાની ક્ષમતા જે છે એનો બહોળો પ્રમાણની અંદર ઉપયોગ જે છે એ વનસ્પતિઓનો વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવા કે પ્રસર્જન માટે
કોણ કરે છે? તો માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે વધુ પ્રમાણની અંદર આ વનસ્પતિઓના ઉત્પાદન માટે એમના વ્યાપારિક ધોરણ હેતુસર અથવા તો પ્રસર્જન માટે કોઈ ઉત્પાદન માટે માળીઓ અને ખેડૂતો જે છે એ આ પદ્ધતિઓનો લાભ લેતા હોય છે. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા મેં દર્શાવ્યું છે કે કેટલીક વનસ્પતિઓના નામ છે અને એની અંદર એના દ્વારા કયા પ્રકારને વાનસ્પતિક પ્રસર્જન દ્વારા અલિંગી પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રજનન જે કહીએ છીએ એ થાય છે. અને આ જે છે એ યાદ રાખવાનું છે, કેમ કે એક જોડકું જે છે એ આમાંથી આવતું હોય છે. બરાબર. તો બટાકા જે છે એની અંદર જે વાનસ્પતિક પ્રસર્જકનું નામ છે તે કલિકા છે, અથવા તો આપણે એને આંખ પણ કહીશું. બરાબર. ઘણી વખત ગ્રંથિલ પરની કલિકા એવું પણ આખું આપેલું હોય. તો બટાકાની અંદર કલિકા અથવા તો આંખ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. આદુ અને કેળા આ બંનેને ગાંઠામૂળી દ્વારા. બરાબર. ત્યાર પછી રામબાણ, આ જે છે એ આકૃતિ આપેલી છે બુકની અંદર, પ્રકલિકા દ્વારા. બરાબર. પ્રકલિકા દ્વારા રામબાણ. બરાબર. પુષ્પ પરની જે કલિકા છે એના દ્વારા, પ્રકલિકા દ્વારા. ત્યાર પછી પાનફૂટી, જે આપણે જોયું પર્ણકલિકા. બરાબર. પર્ણ પરની જે કલિકા છે, ખાંચો, પર્ણની ફરતે આવેલી ખાંચોમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે. બરાબર. ત્યાર પછી જળકુંભી. આની આકૃતિ આપેલી છે, જે ભૂસ્તારિકા દ્વારા. બરાબર. ભૂસ્તારિકા દ્વારા જળકુંભી જે છે એ ખૂબ જ વિસ્તૃત થતી હોય છે. હંસરાજ ઘણી વખત MCQમાં આવે છે. હંસરાજ જે છે એ વિરોહ દ્વારા. હંસરાજ વિરોહ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન કરે છે. અને ઘાસ, બરાબર, મોટાભાગના જે ઘાસ છે એ ભૂસ્તારી દ્વારા જમીનની અંદર. બરાબર. ભૂસ્તારિકા, જળકુંભી જે છે એ પાણીની અંદર વિકાસ પામતી હોય છે, એટલે ભૂસ્તારિકા છે. અને ઘાસ કે જે જમીનમાં રહીને, બરાબર, જમીનમાં વિસ્તરતું હોય છે. ખાસ કરીને આપણે જે ધરો છે, બરાબર, જોઈ શકીએ છીએ તે ભૂસ્તારિકા દ્વારા એક ગાંઠ જે છે એ આગળ વિકસતી જાય અને એ જમીનના સંપર્કમાં આવે ત્યારે મૂળ ઉદ્ભવે અને ત્યાર પછી નવો છોડ ઉત્પન્ન થાય બાજુમાં, એ આગળ વિકસતું જાય, બાજુમાં અન્ય નવા છોડને ઉત્પન્ન કરે. બરાબર. તો આ રીતે ઘાસ જે છે એ ભૂસ્તારી દ્વારા. તો આ નામો જે છે એ ખાસ યાદ રાખવાના છે. અને ઘણી વખત IMP છે, આ વધુ વખત પરીક્ષાની અંદર આમાંથી કોઈને કોઈ MCQ આવતું હોય છે. બરાબર. તો યાદ રાખવાનું છે વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિઓની અંદર સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન શબ્દ જે છે એ વાપરવામાં આવે છે. જે વાનસ્પતિક પ્રજનન છે એ રચનાઓ કે જે ભૂસ્તારી છે, કાંઠામૂળી છે, અધોભૂસ્તારી છે, ગ્રંથિલ છે, ભૂસ્તારિકા છે, કંદ છે, આ વગેરે જે છે એ નવી સંતતિઓ સર્જવાની ક્ષમતા ધરાવતા હોય છે. અને આ જે રચનાઓ છે એને આપણે કહીશું વાનસ્પતિક પ્રસર્જકો. વાનસ્પતિક પ્રસર્જકો જે છે એ બે પિતૃઓ ભાગ લેતા નથી, એટલા માટે આપણે એને અલિંગી કહી શકીએ છીએ જે પ્રક્રિયા છે એ. ત્યાર પછી કેટલીક વનસ્પતિઓની અંદર જે વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ છે એની વાત કરીએ તો બટાકાની અંદર ગ્રંથિ પરની કલિકા છે, કેળા છે અને આદુ છે, એમાં ગાંઠામૂળી છે. તો આ બધામાંથી નવા છોડ ઉગે છે. આ જે વનસ્પતિઓ છે
એ રૂપાંતરિત પ્રકાંડમાં રહેલી ગાંઠોમાંથી પ્રાંકુર નવી વનસ્પતિ ઉદ્ભવે છે. પ્રાંકુર એટલે નવી વનસ્પતિ ઉદ્ભવે છે. હવે જ્યારે ગાંઠ ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવતી હોય છે ત્યારે તે મૂળ અને નવા છોડને વિકસાવતી હોય છે. એવી જ રીતે પાન ફૂટી છે કે જે પર્ણની કિનારીઓ પર રહેલી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ એમાંથી ઉદ્ભવે છે. તો આ વનસ્પતિઓ જે પ્રજનન સર્જવાની ક્ષમતા છે એનો બહોળા પ્રમાણની અંદર ઉપયોગ જે છે એ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ અથવા તો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી કેટલાય વનસ્પતિઓ બટાકા છે જેમાં કલિકા, આંખ, આદુ, ગાંઠામૂળી, કેળા, ગાંઠામૂળી, રામબાણ, પ્રકલિકા, પાનફૂટી, પર્ણકલિકા, જળકુંભી, ભૂસ્તારિકા, હંસરાજ, વીરો અને ઘાસ ભૂસ્તારી દ્વારા જે છે એ વાનસ્પતિક રચનાઓ જોવા મળે છે. બરાબર. હવે એક અવખંડનની પ્રક્રિયાની વાત કરી લઈએ. તો કેટલાક સજીવોની અંદર અથવા તો કેટલાક સજીવોમાં સજીવ દેહ જે છે એ અલગ અલગ ભાગો કે ટુકડાઓની અંદર તૂટીને વિભાજિત થતો હોય છે અને દરેકે દરેક ટુકડો જે છે એ પુખ્ત પ્રાણીની અંદર ફેરવાતો હોય છે. અહીંયા થાય છે શું થાય છે એની વાત કરીએ તો અવખંડન. બરાબર. તો શરીર દેહના ટુકડા થઈ જતા હોય છે અને દરેકે દરેક ટુકડો જે છે એ નવા સજીવ તરીકે વર્તે છે. બરાબર. આ પ્રક્રિયા જે છે એને અવખંડન કહેવામાં આવે છે. તો આ પણ એક અલિંગી પ્રજનનનો પ્રકાર જ છે. બરાબર. અવખંડન જેને કહેવામાં આવે છે, ફ્રેગમેન્ટેશન. બરાબર. તો આ જે છે એ હાઇડ્રા અને પ્લેનેરિયાની અંદર થતું હોય છે. બરાબર. હાઇડ્રા કે જેની અંદર સામાન્ય રીતે કલિકા સર્જન પણ આવતું હતું. બરાબર. અહીંયા અવખંડન પણ આવશે. ઘણી વખત પુનઃસર્જન શબ્દ વપરાય છે. બરાબર. તો પ્લેનેરિયા અને હાઇડ્રા. બરાબર. અવખંડન પણ કહેવાશે અને પુનઃસર્જન કહેવાશે. તો અહીંયા થાય છે એવું કે સજીવ દેહના ટુકડા થતા હોય છે અને દરેકે દરેક ટુકડો જે છે એ નવા સજીવ તરીકે વર્તે છે. પ્લેનેરિયા છે, પ્લેનેરિયાના એક પ્રકારનો કૃમિ છે. તો એના જે 3-4 ટુકડા થતા હોય એના શરીર દેહના. બરાબર. માનો કે આ ઉદાહરણ લઈએ આપણે તો આ એનો પિતૃ દેહ છે, એના માનો કે ટુકડા થાય છે. બરાબર. તો એક ટુકડો આવો થયો, એથી આ રીતે 3 ટુકડા થઈ ગયા. બરાબર. બીજો ટુકડો આવો થયો અને ત્રીજો ટુકડો જે છે એ આવો રહ્યો. તો આ દરેકે દરેક ટુકડો જે છે એની અંદર બાકીના જે ભાગો છે એ પૂર્ણ થશે. એટલે આની વાત કરીએ તો આટલો દેહ ધરાવતો હતો તો બાકીનો દેહ જે છે એમાંથી વિકાસ પામશે, પૂર્ણ કરશે. બરાબર. આની વાત કરીએ તો આટલું એ ધરાવતું હતું તો બાકીના જે ભાગો છે એ એની અંદર પુનઃસર્જન પામે છે. બરાબર. છેલ્લાની વાત કરીએ તો આના ભાગો ધરાવતું તો આ રીતે એક પ્લેનેરિયા છે એના 3 ટુકડા થાય છે. તો 3 ટુકડામાંથી નવા 3 પ્લેનેરિયા જે છે એ વિકાસ પામશે. બરાબર. તો આ રીતે અહીંયા કહે છે કે સજીવ દેહના અલગ અલગ ભાગો કે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એટલે શરીર દેહ ટુકડાઓમાં વિભાજિત થાય છે અને દરેકે દરેક ટુકડો પુખ્ત પ્રાણીની અંદર ફેરવાય છે. તો આ ટુકડો જે છે એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય, આ ટુકડો છે એ પણ પુખ્ત પ્રાણીમાં ફેરવાય અને આ ટુકડો પણ પુખ્ત પ્રાણીમાં ફેરવાય. એટલે જેટલા પણ શરીર દેહના ટુકડા થાય એટલા નવા સજીવ બને, એટલા નવા પ્લેનેરિયા બને. હાઇડ્રાની અંદર પણ એવું જ હોય. બરાબર. તો આ જે પદ્ધતિ છે એને અવખંડન કહેવામાં આવે છે. યાદ રાખજો, હાઇડ્રા અને પ્લેનેરિયાની અંદર કઈ પદ્ધતિ છે? અવખંડન. બરાબર. હાઇડ્રા અને પ્લેનેરિયા અન્ય એક પદ્ધતિની અંદર પણ
આવતા હતા, બરાબર. કઈ પદ્ધતિ હતી? હાઇડ્રા, કે જેની અંદર સામાન્ય રીતે અન્ય કલિકા સર્જન પણ જોવા મળે છે, બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે હાઇડ્રાની અંદર, બરાબર. અને પ્લેનેરિયા, જેની અંદર અવખંડન જોવા મળે છે. ઘણી વખત પુનઃસર્જન શબ્દ પણ વાપરવામાં આવે છે. પુનઃસર્જન શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કે અહીંયા જો 1, 2, 3 ટુકડા થાય છે તો 3 ટુકડો, આ ટુકડો પણ પુખ્ત પ્રાણીની અંદર ફેરવાય છે, આ ટુકડો પણ પુખ્ત પ્રાણીની અંદર ફેરવાય છે, આ ટુકડો પણ પુખ્ત પ્રાણીની અંદર ફેરવાય છે. અહીંયા થાય છે શું કે આ ટુકડામાં આટલો ભાગ તો છે શરીર દેહનો, તો જે ભાગ નથી એ પૂર્ણ કરે છે. અહીંયા પણ એવું છે, આ ભાગ તો છે પણ બાકીના ઉપર અને નીચેનો ભાગ નથી તો તે પૂર્ણ કરે છે. નીચેવાળો ટુકડો નીચેનો ભાગ છે, બાકીના ઉપરના ભાગ નથી તો એ પૂર્ણ કરે છે. એટલે શું થાય છે? પુનઃસર્જન થાય છે. દરેકે દરેક ટુકડાનું પુનઃસર્જન થતું હોય છે, એટલે પુનઃસર્જન શબ્દ પણ વાપરવામાં આવે છે, બરાબર. બીજું અવખંડન જે છે એ આ બધા પ્રાણીઓની વાત થઈ. તો વનસ્પતિ, ખાસ કરીને લીલની વાત કરીએ તો સ્પાયરોગાયરાની અંદર પણ અવખંડન જોવા મળે છે. એટલે એક સ્પાયરોગાયરા જે છે એ પણ અવખંડનનું ઉદાહરણ આવશે, બરાબર. તો અહીંયા આપણે અલિંગી પ્રજનન જે છે એ આપણું ટોપિક, અહીંયા આપણે જે એના પ્રકાર છે એના વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર. જેમાં આપણે શરૂઆતમાં અલિંગી પ્રજનન વિશેની સામાન્ય માહિતી લીધી. ત્યાર પછી જુદા જુદા સજીવોની અંદર જે અલિંગી પ્રજનન થાય છે તેના વિશેની માહિતી મેળવી. ત્યાર પછી દ્વિભાજન વિશેની માહિતી મેળવી. દ્વિભાજન ઉદાહરણ યાદ રાખજો, અમીબા, પેરામીશિયમ અને યુગ્લિના. કલિકા સર્જન ત્યાર પછી જોયું. કલિકા સર્જન કે જેની અંદર આપણે અંતઃકલિકા સર્જન અને બાહ્ય કલિકા સર્જનના ઉદાહરણ પણ જોયા. અંતઃકલિકા સર્જન વાદળી, બરાબર, અને બાહ્ય કલિકા સર્જન હાઇડ્રા અને ઈસ્ટ તેના ઉદાહરણ છે. એના પછી બીજાણુ નિર્માણની પ્રક્રિયા જોઈ અને ખાસ કરીને અમીબાની અંદર જે બીજાણુ નિર્માણ થાય છે એની વાત કરી. ફૂગ અને લીલની અંદર જે અલિંગી પ્રજનન છે એની વાત કરી. જેમાં ચલ બીજાણુઓ ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ અને આલ્બિગો, કણી બીજાણુઓ પેનિસિલિયમ, મ્યુકર અને રાઇઝોપસ. એના પછી વનસ્પતિઓની અંદર જે વાનસ્પતિક પ્રજનન છે, બરાબર, એની વાત કરી. જેમાં વાનસ્પતિક પ્રસર્જકો કેવા હોય છે? ભૂસતારી, ગાંઠામૂળી, અધોભૂસતારી, ગ્રંથિલ, ભૂસતારિકા, કણ, બરાબર. આ બધા છે એ વાનસ્પતિક પ્રસર્જકો છે. અને આ વાનસ્પતિક પ્રસર્જકો જેમાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થતું હોય છે, બરાબર. યાદ રાખવાનું, બટાકા, કલિકા, આદુ, ગાંઠામૂળી, કેળા, ગાંઠામૂળી, રામબાણ, પ્રકલિકા, પાનફૂટી, પર્ણકલિકા, જળકુંભી, ભૂસતારિકા, હંસરાજ, વીરો, ઘાસ, ભૂસતારી દ્વારા, બરાબર. અને છેલ્લે અવખંડન, બરાબર. અવખંડન હાઇડ્રા, પ્લેનેરિયા, સ્પાયરોગાયરા, બરાબર. પુનઃસર્જન પણ શબ્દ વાપરી શકીએ છીએ. તો અહીંયા આપણે જે અલિંગી પ્રજનન છે એના વિશેની માહિતી જે છે એ આપણે લીધી.